તો ભાવનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર। કુંભારવાડા વિસ્તારમાં આવેલ કૈલાસવાડી પાસે પાણી ભરાયા। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। પરિણામે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। શહેરના અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે। ભાવનગરના સિહોરમાં વહેલી સવારથી કમોસમી વરસાદ। સતત વરસાદના કારણે સિહોરના રોડ રસ્તા પાણી થયા। વરસાદના કારણે સિહોરની ગોમતેશ્વર નદી બે કાંઠે વહેતી થઈ। તો ગોમતેશ્વર નદીના પાણી રસ્તા પર આવી જતા વાહન ચાલકો પરેશાન થયા। તો ભાવનગરના સિહોર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ મોડી રાતથી સતત વરસાદ થયો। સિહોરના ગોમતેશ્વર તળાવના 2 દરવાજા ખોલવામાં આવ્યા। ભારે વરસાદને લઈ જ્યાં જુઓ ત્યાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। તો મોડી રાતના દ્રશ્યો છે સિહોરના, જ્યાં વરસાદી પાણી ભરાયું હતું। ગ્રામ્ય પંથકમાં પણ સ્થિતિ એ જ છે। મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। તો કમોસમી વરસાદમાં ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો। ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો। શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા છે। 1800 ક્યુસેક પાણીની આવક અને જાવક જોવા મળી। તો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। 1 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। 1800 ક્યુસેક પાણીની આવક અને જાવક થઈ છે। જોકે નદીનું જળસ્તર અને ડેમના જળસ્તર વધી રહ્યા છે વરસાદી પાણીના કારણે। તો હજુ પણ ભારે વરસાદ પડી શકે છે। એલર્ટ ભાવનગરમાં છે। ભાવનગરના શેત્રુંજી ડેમમાં કમોસમી વરસાદના કારણે પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ડેમમાં નવા નીરની આવક થઈ, જેના આકર્ષક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। હાલ ડેમમાં 5310 ક્યુસેક પાણીની આવક અને જાવક છે। આ વધતા જળસ્તરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ છે। સ્થાનિક વહીવટી તંત્રએ નાગરિકોને સાવચેત રહેવા અને નદી કાંઠાના વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરી છે। તો ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં પણ ભારે વરસાદે હાહાકાર મચાવ્યો। શાંતિનગર, કોટામોય, ભીલા અને ઉગલવણમાં ભારે વરસાદ નોંધાયો, જેના કારણે માલણ ડેમના 30 દરવાજા ખોલવામાં આવ્યા। વધતા જળસ્તરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ છે। સ્થાનિક વહીવટી તંત્રએ નાગરિકોને સાવચેત રહેવા, નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરી। ખેડૂતોમાં પાકના નુકસાનની ચિંતા વધી અને ખાસ કરીને ડાંગર અને શાકભાજીને નુકસાન થવાનો ખતરો છે। સંવાદદાતા કુનાલ જોડાયેલા છે। કુનાલ, ભાવનગરમાં કેવો વરસાદી માહોલ છે? ક્યાં સ્થિતિ શું? બિલકુલ ધ્રુવિકા, જો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક કમોસમી જે વરસાદ છે તે ગઈકાલ રાતથી જ જોવા મળી રહ્યો છે। જેમાં ભાવનગર જિલ્લામાં મહુવા પંથક છે તે સૌથી વધારે પ્રભાવિત થયું હોય તે પ્રકારના દ્રશ્યો હાલ ભાવનગરથી સામે આવી રહ્યા છે। મહુવા પંથકની વાત કરીએ તો 12 ઇંચ જેટલો જે વરસાદ છે તે અવિરત વરસી જવાના કારણે ચોક્કસથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો છે તેને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે। બીજી તરફની વાત કરીએ તો 5 ઇંચ જેટલો જે વરસાદ છે તે સિહોર પંથકમાં પડ્યો છે। એકંદરે જોઈએ તો ભાવનગરના મહુવા, સિહોર, ગારિયાધાર, પાલીતાણા, તળાજા, જેસર સહિતના જે પંથકો છે તે પંથકો ઉપર હાલ અવિરત જે વરસાદ વરસવાના કારણે ચોક્કસથી આ પંથકમાં કમોસમી વરસાદે માજા મૂકી છે। બીજી તરફની વાત કરીએ તો જે ખેડૂતો છે તે ખેડૂતોનો મામૂલો જે પાક હતો, હવે કેમ કે દિવાળીની સિઝનમાં પાક છે તે તૈયાર થઈને ખેતરમાંથી બહાર આવતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કપાસ, ડુંગળી, મગફળી સહિતના જે પાકો છે તે પાકોને વ્યાપક નુકસાન છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। તંત્ર દ્વારા કહી શકાય કે ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન આ શેત્રુંજી ડેમ
પણ સતત ઓવરફ્લો થયો છે. 5000 ક્યુસેકની જે આવક છે તે આવક જાવક જોવા મળી રહી છે. નીચાણવાળા જે 17 જેટલા જે ગામો છે તે ગામોને હાલ અત્યારે એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યા છે. બીજી તરફની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના દરિયાઈ પટ્ટા વિસ્તારની જો વાત કરીએ તો અલંગ, ઘોઘા અને મહુવા પંથકમાં કહી શકાય કે જે બંદરો આવેલા છે તે બંદરો ઉપર અત્યારે હાલ 3 નંબરનું ભયજનક જે સિગ્નલ છે તે અહીંયા લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના છે તે પણ આપવામાં આવી છે. બીજી તરફની વાત કરીએ તો હાલ ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 2 કલાકમાં ચોક્કસથી અવિરત જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ચોક્કસથી હવે કહી શકાય કે ખેડૂતો સહિત જે લોકો છે તેની જે મુશ્કેલીઓ છે તેમાં ધ્રુવીશે અહીંયા વધારો જોવા મળી રહ્યો છે. જી ગુના, જોડાવા બદલ આભાર આપનો. તો મહુવામાં છેલ્લા 12 કલાકમાં 11 ઇંચ વરસાદ થયો. કમોસમી આપત્તિથી મહુવા અને ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. ગાંધીબાગ, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી જ પાણી. ખેડૂતોનો તૈયાર માલ પલળીને ખરાબ થયો. કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. ભાવનગરના મહુવા તાલુકા અને ગ્રામીણ પંથકમાં કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો. ધોધમાર વરસાદથી મહુવામાં 11 ઇંચ વરસાદ, જેના કારણે ગાંધીબાગ, શાક માર્કેટ, કોલેજ વિસ્તાર, વાસી તળાવ અને હોસ્પિટલ માર્ગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. માર્ગો પર પાણીનો નીકળતો પ્રવાહ જોવા મળ્યો, જેનાથી ટ્રાફિક અને જનજીવન પર ગંભીર અસર પડી છે. ખેડૂતોના પાકને પણ નુકસાનની ભીતિ છે. તો ભાવનગરના ગ્રામ્ય પંથકના દ્રશ્યો જોઈ રહ્યા છો. ખેડૂતોની હાલત કફોડી બની છે, કારણ કે એક તરફ ઘૂંટણ સમા પાણી પણ ભરાયેલા છે. સંવાદદાતા અનિલ જોડાયેલા છે. અનિલ, ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ શું છે વરસાદના કારણે? એ દૃશ્ય ખાસ કરીને કહી શકાય કે કમોસમી વરસાદની એક આફત જે છે તે મહુવા શહેર અને પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસી છે. અને એટલી હદે વરસી છે કે એની વાત જવા દો કે છેલ્લા 11 થી 12 કલાકની અંદર 11 ઇંચ વરસાદ નોંધાવા પામ્યો છે. અને શહેરના તમામ રસ્તાઓ પાણી થઈ જવા ચૂક્યા છે. શહેરના તમામ રસ્તાઓની અંદર પાણી નદીની જેમ વહેરી રહ્યા છે. ત્યારે બીજી તરફ જો ગ્રામ્ય તરફની વાત કરવામાં આવે તો ગ્રામ્ય તરફની અંદર જે તૈયાર માલ જે ખેડૂતોનો પડ્યો હતો, આ ખેડૂતોનો માલ જે છે તે પલળીને ક્યાંક ને ક્યાંક ખાખ થઈ ગયો છે. અને પાણીના પલળવાના કારણે આ ઘાસચારો હવે ગાયો અથવા કોઈ પશુઓને પણ કામ આવે એવી કોઈ સ્થિતિ નથી. માટે ખેડૂતોને માટે તો આ વરસાદ ખૂબ ચિંતાજનક કહી શકાય. ધ્રુવ, જી અનિલ, જોડાવા બદલ આભાર આપનો.